નમસ્કાર મિત્રો, તો ફરી એકવાર સ્વાગત કરજો મારા નવા બ્લોગમાં। તો અત્યારે હું આવી ગયો છું રોડ ઉપર, એટલે કે રોડ ઉપર નહીં ભાઈ, એટલે કે બાઇક લઈને અત્યારે રોડ ઉપર ઊભો છું, કેમ કે અત્યારે હું જઉં છું મારા ગામમાં હનુમાનજીના દર્શન કરવા માટે। જ્યાં મારા ગામમાં આવેલું છે એક હનુમાનજીનું શ્રીફળ મંદિર છે, જ્યાં શ્રીફળનો મોટો પહાડ છે અને હનુમાનજીનું પ્રખ્યાત મંદિર આવેલું છે, અને ત્યાં લોકો દૂર દૂરથી હનુમાનજીના દર્શન કરવા માટે આવે છે। આખા દેશમાં પ્રખ્યાત છે। તો ચલો તમને અત્યારે હું મારા ગામમાં હનુમાનજીના દર્શન કરવા માટે લઈ જાઉં, તો આ વ્લોગ છેક સુધી જોતા રહેજો, ખૂબ જ મજા આવવાની છે। તો ચલો જઈએ મારા ગામમાં। તો હું નીકળી ગયો છું મારા ગામમાં હનુમાનજીના દર્શન કરવા માટે, અને તમને પણ દર્શન કરાવવા માટે। તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ મારા ગામમાં, અને આ જો મારું ગામ છે, આ બધી લાઈન દુકાનો છે, અને અહીંયા મળે છે હનુમાનજીને ધરાવવા માટે પ્રસાદ। અહીંયા પ્રસાદી છે, અહીંયા શ્રીફળ છે, અને આ બાજુ પણ ઘણી બધી દુકાનો આવેલી છે। તો ચલો મિત્રો, હવે આપણે જઈએ હનુમાનજીના દર્શન કરવા માટે। તો મિત્રો, કેવું લાગ્યું મારું ગામ અને હનુમાનજીનું મંદિર? તો કોઈક દિવસ તમે પણ આવો હનુમાનજીના દર્શન કરવા માટે, તો તમારા બધા કામ થઈ જશે અને ખૂબ જ મજા આવશે, અને શોપિંગ કરવાની પણ ખૂબ જ મજા આવશે, કેમ કે અમારા ગામમાં ઘણી બધી રમકડાની અને દરેક પ્રકારના ઘણી બધી વસ્તુઓ મળે એવી ખૂબ જ દુકાનો છે, અને દરેક વસ્તુ તમને મળી જશે। અને તો કોઈક દિવસ પ્લીઝ અમારા ગામમાં આવો અને હનુમાનજીના દર્શનનો લાભ લો।
તો મિત્રો મારો બ્લોગ અહીંયા હું પૂરો કરું છું. તો મળીએ મારા નવા બ્લોગમાં. તો આવા ઘણા બધા નવા બ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઇક અને શેર કરતા રહેજો. જો મારો આ બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ એક કમેન્ટ જરૂર કરજો. જય હનુમાન દાદા.